શ્રીમદ ભાગવતનું એક અમર પાત્ર છે પરીક્ષિત. પરીક્ષિતની વિશેષતા એ હતી કે જ્યારે માતાના ગર્ભની અંદર હતા તે સમયે અશ્વત્થામાએ તેનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર ફેંક્યું હતું. પાંડવ કુળના તમામ વ્યક્તિઓનો નાશ એ કૌરવોએ કરી નાખ્યો. હજી પણ સંતોષ ન થયો હોય એમ ઉત્તરાના ગર્ભની અંદર પાંડવ કુળનું એકમાત્ર સંતાન ઉછેર પામી રહ્યું હતું, એ હતા પરીક્ષિત. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંકી પરીક્ષિતનો નાશ કરવાનો સંકલ્પ કર્યો અને શ્રી કૃષ્ણ ભગવાન અંગુષ્ઠ જેવડું સ્વરૂપ ધારણ કરી પરીક્ષિતની રક્ષા કરી લે છે. જે પોતાની ચો તરફ રક્ષા કરી રહેલા ભગવાનને સતત જોયા કરે છે એવા પરીક્ષિત કહેવાયા છે. જેની ગર્ભથી રક્ષા કરી હતી ભગવાને સ્વયં એવા પરીક્ષિત હતા. બીજી વિશેષતા, પરીક્ષિત એ ધર્મવાન હતા. છતાં પણ આપણો ઇતિહાસ એમ કહે છે કે પરીક્ષિતને તક્ષક નાગ કરડ્યો અને પરીક્ષિત મૃત્યુ પામ્યા. કેવળ તક્ષક નાગ એની જાતે નથી કરડ્યો. તક્ષક નાગ 7 દિવસની આવીની અંદર કરડશે અને તારો નાશ થશે એવો ઋષિ મુનિનો શાપ મળ્યો. ભગવાને સ્વયં જેની રક્ષા કરી હતી એનો નાશ ઋષિ મુનિના શાપે કેમ કર્યો? શા માટે આવું શક્ય બન્યું? તો પરીક્ષિત એકવાર જંગલની અંદર શિકાર કરવા માટે ગયા હતા. પરીક્ષિત તરસ લાગવાથી ઋષિના આશ્રમમાં ગયા. ઋષિ ધ્યાન મગ્ન હતા. 5 મિનિટ પ્રતીક્ષા કરી છતાં પણ ઋષિ ધ્યાનમાંથી ન જાગ્યા. હજી પરીક્ષિત રાહ જોઈ રહ્યા છે કે થોડીક વાર થઈને ઋષિ જાગ્રત થાય. પણ આ કઈ આપણું ધ્યાન થોડું હતું કે 5 મિનિટમાં 2-3 વાર આંખો ખુલ્લીને જોઈ લઈએ કોણ આવ્યું છે. આ તો ઋષિ હતા. 10-15 મિનિટે ન જાગ્યા. છેવટે પરીક્ષિત કંટાળ્યા અને પરીક્ષિતે આશ્રમના ખૂણામાં એક મરેલો સર્પ પડ્યો હતો એને ધનુષ્યની આગળની ધાર ઉપર લગાવ્યો, ટેકવ્યો અને પછી ઋષિના ગળાની અંદર લગાવી દીધો. ઋષિનું ઇન્સલ્ટ કર્યું, અપમાન કર્યું. ઋષિ પુત્ર જંગલમાં ગયેલો તો ત્યાં એને ખબર પડી ગઈ. આપણે એમ કહીએ છીએ ને, ટેકનોલોજી હમણાં આવી મોબાઈલની, વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ એ વખતે ખબર પડતી હતી. એને નદીમાં ખબર પડી ગઈ કે મારા બાપુજીને કોકે આવું કર્યું. ત્યાં બેઠા તકા હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે મારા પિતાનું અપમાન કરનારને 7મા દિવસે આ જ નાગ આવીને કરડીને નાશ કરી નાખે. તો ઋષિ મુનિના શાપના ભોગ પરીક્ષિતે બનવું પડ્યું. પરીક્ષિતના મૃત્યુનું કારણ એક શબ્દમાં આપવું હોય તો શું આપી શકાય? સહન શક્તિનો અભાવ. આટલા ધર્મવાન રાજા હતા. ભગવાને સ્વયં જેની રક્ષા કરી હતી એનો નાશ ઋષિ મુનિના શાપે કેમ કરી નાખ્યો? સહન ન કરી શક્યા. 5 મિનિટ 10 મિનિટ રાહ જોવી પડી પાણી માટે, અથવા તો અપમાન થયું હોય એવું લાગ્યું, એને કારણે પરીક્ષિતને આ તકલીફ થઈ. આજે આપણે બધા એમ માનીએ છીએ કે વ્યક્તિને પૈસા નથી હોતા એટલે માણસો દુઃખી હોય છે, પદાર્થના અભાવે માણસો દુઃખી હોય છે, પુત્રના અભાવે માણસો દુઃખી હોય છે, પદવી ન હોય, નોકરી ન હોય તો માણસો દુઃખી હોય છે, મકાન પોતાનું ન હોય એટલે માણસો દુઃખી હોય છે. આ બધાના અભાવ કદાચ કારણભૂત હશે. આ બધું જ ન હોય પણ જો એક સહન શક્તિ હોય ને તો બધાના અભાવમાં પણ શાંતિથી રહી શકાય. એક સહન શક્તિનો અભાવ છે, એના કારણે માણસ એ દુઃખનો ભોગતા બની રહે છે. આજની આ શિબિરનો કેન્દ્રીય વિચાર છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ કઈ રીતે પામી શકાય? ઘણી વાર આ ભર બપોરે પ્રવચન ગોઠવે ત્યારે ઘણાને એમ લાગતું હશે કે આ બધું બંધ કરી, લાઈટો માઇક બંધ કરીને અહીંયા અમને હોવા દો ને તો શાંતિ જ છે. આ ભર બપોરે જગાડો નહીં, સંભળાવો નહીં તો શાંતિ જ છે. સવારના 8:08 બેહાડ્યા છે ખાંજે છોડશે. હા, કદાચ વાત સાચી પણ છે. માઇક બંધ કરી દેવામાં આવે, લાઇટ બંધ કરી દેવામાં આવે, બધાને એસી ચાલુ કરીને સોડાઈ દેવામાં આવે, શાંતિ થાય જ. આઈસ્ક્રીમ આપવામાં આવે, ઠંડક થાય જ. પણ એક એટલો ટાઈમ, થોડોક સમય શાંતિ રહેશે. બસની અંદર આપણને સીટ મળી જાય મનગમતી, થોડોક ટાઈમ શાંતિ લાગે છે, પણ ઉતર્યા પછી એ જ પાછી અશાંતિ પુનઃ આપણા ઉપર સવાર થઈ જાય છે. તો કાયમી શાંતિ આ ગુણાતીત પરંપરા આપણને સૌને આપવા માંગે છે. એટલે એનો ઉપાય આપણને શીખવાડે છે કે સહન કરે તે શાંતિ પામે. પણ લોકની અંદર શું કહેવાય છે કે સહન કોણ કરે? જે લાચાર હોય ને એ સહન કરે. સહન કરવું એ લાચારી છે એવું આપણે બધા જ વધતા ઓછા પ્રમાણમાં માનીએ છીએ. આપણે ઘણીવાર રોડ પરથી પસાર થઈએ, ટ્રાફિક સિગ્નલ પડેલું હોય
એટલે ભિખારીઓ છે ને ઘણીવાર આપણી ગાડીનો ગ્લાસ સાફ કરે છે, અથવા તો કેટલાક ભીખ માગે છે. આપણે મૂડમાં હોઈએ અને સત્વગુણ વર્તતો હોય તો ક્યારેક આપીએ પણ છે, પણ આપણું કઈ નક્કી રહેતું નથી, ક્યારેક નથી આપતા, ગાળોય દઈએ, અપમાન કરે છે, કેટલાક ખખડાવે છે, કેટલાક હાથ પણ ઉપાડી લે છે. એની વચ્ચે પેલો ભિખારી તમે ગાડીનો ગ્લાસ બંધ કરી દો તો પણ ખખડાયા કરે છે, આમ કર્યા કરે છે, દયામણું મોઢું કર્યા કરે છે. આ બાજુ બંધ કરશો તો પેલી બાજુ જઈને પાછો ઉભો રહેશે, આગળ વાળો ના પાડશે તો પાછળ વાળા જોડે હાથ લંબાયા કરશે. એ સતત માગ્યા કરે છે, એને અપમાન નથી લાગતું, એ બધું જ સહન કરી લે છે, કારણ કે એ લાચાર છે. આના પરથી આપણે એમ માનીએ છીએ કે સહન કોણ કરે? જે લાચાર હોય એ સહન કરે. શબ્દ કોણ સહન કરી લે? જેનામાં બોલવાની શક્તિ ના હોય એ શબ્દ સહન કરે. અગવડો કોણ સહન કરે? જે આક્રમક થઈ ના શકતો હોય અગવડ સહન કરે. માર કોણ સહન કરે? જેનામાં હાથ ઉપાડવાની ત્રેવડ ન હોય તે. આ બધી જ વાત ખોટી છે. સહન કરવું એ લાચારી નહીં. BAPS ના સંતો અને હરિભક્તો માટે સહન કરવું એ શુરવીરતા છે. કેવળ શુરવીરતા નહીં, સહન કરવું એ સાધના છે. પહેલાના સમયમાં પરમહંસો માટે, પહેલાના સમયમાં હરિભક્તો માટે જે સાધના હતી, ગબડ યાત્રા હતી, જે હિમાલયની અંદર એ લોકો જપ કરતા હતા, યોગ કરતા હતા, અષ્ટાંગ યોગ કરતા હતા, એવી કોઈ જ સાધના આપણે રહી નથી. નિર્જળા ઉપવાસ કરે, ખટરસના ત્યાગ કરે. અત્યારે આપણી સાધના કેવી રહી છે? વર્ષમાં શાસ્ત્રીજી મહારાજના આપેલા 5 ઉપવાસ કરીએ એ પણ કેવા થાય છે આપણને સૌને ખબર છે. તો આપણા સૌ માટે સાધના કઈ રહી? સહન કરવું એ સાધના છે. કેવળ BAPS માટે નહીં, તમામ શાસ્ત્રોની અંદર, તમામ ધર્મોમાં આ સહનશીલતાનો ઉલ્લેખ છે. એકવાર વિવેકાનંદ સ્વામી અને રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા. તો એક મુમુક્ષુ આવ્યો અને કહે છે કે મહાદેવ, મહાત્મન, હું ખૂબ દુઃખી છું, કંઈક સુખનો રાજમાર્ગ બતાવો. એ સમયે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ભાઈ, હું તો કંઈ ભણેલો નથી, મને કક્કા સિવાય બીજું કંઈ આવડતું નથી. વિવેકાનંદ સ્વામી ખૂબ સ્કોલર હતા, શિકાગોમાં પ્રવચન કરી શકે એવા હતા. એની સામે એમના ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ અંગૂઠા છાપ હતા. માંડ એમને કક્કો આવડતો હતો. એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે, મને કક્કા સિવાય બીજું કંઈ જ આવડતું નથી. પણ કક્કામાં મને ખ્યાલ, એક વિશિષ્ટ વાતનો ખ્યાલ છે કે કક્કામાં એક અક્ષર એવો છે જે 3 વાર આવે છે. કયો અક્ષર છે? સ. કક્કામાં સ એ 3 વાર આવે છે. એક દંત્ય સ, તાલવ્ય સ અને મૂર્ધન્ય સ. આ સંસ્કૃતમાં દંત્ય, તાલવ્ય અને મૂર્ધન્ય કે, આપણી કાઠિયાવાડની ભાષામાં તો ફાડીઓ ને મીંડીઓ ને એ જે કઈ કહેતા હોય. બાકી સંસ્કૃતમાં સ જુદો બોલાય, શ જુદો બોલાય, શ જુદો બોલાય. આ બોલવામાં પણ ભેદ હોય છે, પણ અહીંયા બધું એકાકાર છે. એટલે અહીંયા રામકૃષ્ણ પરમહંસ કહે છે કે એક અક્ષર એવો છે જે 3 વાર આવે છે. કક્કામાં આવતો સ, 3 વાર આવતો સ આપણને એમ શીખવે છે, સહન કરો, સહન કરો, સહન કરો. આના સિવાય છૂટકો નથી. જે સહન કરતા શીખે છે એ જ પરમાત્માની કૃપાનો અધિકારી બને છે, એ જ સ્થિત પ્રજ્ઞ બને છે. એટલે સહન કરવું એ તમામ ધર્મનો રાજ છે. તમામ ધર્મ ગુરુઓ પણ આ શીખવે છે. કદાચ એમ માની લઈએ કે આપણે સહન નહીં કરીએ તો શું થશે? સહન શક્તિના અભાવે તકલીફ શું થાય? ઘણીવાર ઘણા માણસોને શરદી થઈ જાય ને પછી મટતી નથી. એઇડ્સ રોગ શું છે? એઇડ્સમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એટલે નાનો સરખો રોગ પણ તમને મટતો નથી ઘડીકમાં. રોગ પ્રતિકારક શક્તિ તમારી ઓછી હોય એટલે તમને નાનો સરખો પણ રોગ એ નીકળેની ઘડીમાં. શારીરિક દુઃખનું કારણ એ છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. એમ સહન શક્તિ ઓછી હોય તો માનસિક રોગોનું આક્રમણ થાય, એ ઘડીકમાં તમારાથી દૂર ન થાય. માણસોમાં સહન શક્તિના અભાવે કેવી પરિસ્થિતિઓ સર્જાય છે. અમદાવાદમાં એક ગરીબ પરિવાર રહે, પતિ પત્ની, 2 દીકરીઓ 1 દીકરો. દીકરીઓ મેળામાં ગઈ, પછી જાતે ગઈ તો કિચેન લઈ આવી, સાયકલના પેલા ચાવીને ભરાવાના, સાયકલ તો નહોતી પણ ચાવીને ભરાવાના કિચેન લઈ આવી. એના બાપુજીએ વાત કરી કે આપણે ગરીબ છીએ, તારો ભાઈ નાનો છે ને હોસ્પિટલાઇઝ કર્યો છે, માંડ 2-2.5 હજારનો પગાર છે ને કિચેનમાં ખોટો 100 રૂપિયાનો ખર્ચો શું કરે, એવા મોંઘા ભાવના શું લઈ આવ્યા. આટલી જ વાત થઈ છે. બીજા દિવસે રાત્રે પિતાશ્રી એ પોતાના દીકરાની ખબર કાઢવા માટે હોસ્પિટલે ગયા હતા.
આ બંને દીકરીઓએ પોતાની સ્કૂલ બેગમાં પોતાના કપડા સામાન ભર્યો અને ઘર છોડી નીકળી ગયા અને લખતા ગયા કે અમને કિચન બાબતે ટોક્યા કેમ. 98ની સાલમાં હું મધ્યસ્થ કાર્યાલયમાં ત્યાં સેવામાં ગયેલો હતો. બેઠા તમે કાર્યાલયમાં, ત્યાં એક છોકરો મારી પાસે આવ્યો, ધવલ એનું નામ. એના શરીર ઉપર અહીંયા રૂમાલ વીટેલો હતો. એટલે મેં કીધું કપડા પહેરવાનો એની જગ્યાએ રૂમાલ કેમ ઢાંક્યો છે? એના બાપુજીને મેં કીધું શું થયું? આખું ખોલ્યું તો અહીંયા બધું જ સળગી ગયેલું હતું. એકદમ કાળી ચામડી, ખરબચડી ચામડી, જોવું ન ગમે એવું વિચિત્ર દ્રશ્ય હતું. બધું કઈ રીતે આ થયું? એના પિતા રડવા લાગ્યા. પછી મને કે સ્વામી, હું સાવ સામાન્ય કક્ષાનો નોકરી કરનારો માણસ છું. મિલમાં કપડાની હેરીફેરી કરે, સાયકલ પર એ ધંધો કરું છું. મારો 1200-1500 રૂપિયાનો પગાર, એકનો એક દીકરો, અને માંડ પૂરું કરીએ એક રૂમનું અમારું ઘર છે, રસોડું પણ અંદર જ, સંડાસ બાથરૂમ કોમન. એમાં આ છોકરાએ સાયકલ માટેની હઠ લીધી. 5મા 6ઠામાં ભણે. મેં તો આપણી સાયકલ લાવવાની તાકાત નથી, તું મોટો થા, મારી સાયકલ છે ક્યારેક ફેરવજે. ના કે મારે સાયકલ જોઈએ જ. ના પાડી છતાં પણ ન માન્યો. મને એમ કે છાનો રહી જશે. હું મિલના કામે ગયો, એની માં શાકભાજી લેવા ગઈ. આ છોકરાએ ઘરમાં જઈ અને પેલું કેરોસીનનું ડબલું પડ્યું હશે, કેરોસીન છાંટ્યું, દિવાસળી ચાંપી અને સળગ્યો. એને એમ કે મજા આવતી હશે, પણ દજાય પછી તો ન સહન થાય. એટલે તાત્કાલિક દોડતો દોડતો શાક માર્કેટમાં ગયો અને પછી તેને બુજાવી દીધું, પણ મોટા ભાગનો શરીરનો ભાગ બળી ગયો. 80,000ના ખાડામાં મને નાખી દીધો. પ્લાસ્ટિક સર્જરી કરી તારી માંડ આટલું સાજું થયું. એની ચામડી લીધી, એની માની ચામડી ચોંટાડી. આખી જિંદગી એને અમારે સહન કરવાનો છે. એને કોણ છોકરી આપશે? ઉનાળાની ગરમી સહન નથી કરી શકતો. કેવળ એક જ કારણ, બાપુજીએ સાયકલ લાવવાની ના પાડી અને આ ઘટના બની ગઈ. નેપાળની અંદર દીપેન્દ્ર, એની માતાએ લગ્ન કરી આપવાની ના પાડી અને કુટુંબના સભ્યોને મારી નાખ્યા. સારંગપુરની બાજુમાં વાવડી ગામ છે. એક બેને પોતાના પિયરમાં જવાની વાત કરી. પતિ કે નથી જવું, ત્યાં સંબંધો બગડ્યા છે, એ લોકો આપણા પ્રસંગમાં નથી આવતા. એક ના મારે જવું જ છે. પેલા એ ના પાડી અને કાઠિયાવાડમાં મરવા માટે તો પેલી દવાની ગોળીઓ હાજર જ હોય છે, ઘઉંમાં નાખવાની, ખેતરમાં નાખવાની, અને તાત્કાલિક લીધી ગોળીઓ ગળીને મરી ગયા. સહનશીલતાના અભાવે નાના નાના કારણોસર કિચન લાવવાની ના પાડે, કોઈકને ટીવી જોવાની ના પાડે. હમણાં જ ગુજરાત સમાચારમાં 2 દિવસ પહેલા પ્રસંગ હતો, માતાએ કપડા ધોવાનું કામ સોંપ્યું, પેલી દીકરી ન ગમ્યું એટલે ગળે ફાંસો ખાઈને મરી ગઈ. નાના નાના કારણોસર આ કુટુંબની અંદર આવી ઘટનાઓ બનતી જાય છે. શું ખૂટે છે? થોડાક વર્ષ પહેલા એક ટ્રેન છે, ફરક્કા એક્સપ્રેસ. એમાં મિલિટરીના જવાનો પાછા આવતા હતા કારગિલની બોર્ડર ઉપરથી, અને બીજા કંઈક સ્ટેશન ઉપર સાઇટ પર જતા હશે. 7 જવાનો હતા, પોતાના કમ્પાર્ટમેન્ટમાં સૂતા હતા, અને બાજુના ડબ્બામાં જનરલ પબ્લિક બધી મુસાફરી કરતી હતી. અવાજ થયો, ડિસ્ટર્બન્સ થયું લોકોને, એટલે ન ગમ્યું, એટલે ખખડાઈ આવ્યા. છતાં પેલા લોકો થોડીક વાતો કરતા હતા, જનરલ માણસો, અવાજ તો થાય જ. ગુસ્સે થયા મિલિટરીના માણસો, ચાલુ ટ્રેને બાજુના ડબ્બામાં ગયા અને પછી એક એક મુસાફરને પકડીને ટ્રેનની બહાર ફેંકવા માંડ્યા મિલિટરીના માણસોએ. એમાં 4 પુરુષો અને એક મહિલા એ સામેથી કાંતિ એક્સપ્રેસ આવતી હતી, એની નીચે કપાઈને મરી ગયા. સેટ ડિસ્ટર્બન્સ થયું અને સહન ન કરી શક્યા, ફેંકી નાખ્યા. આજે દુનિયાની અંદર જેટલા કઈ પ્રશ્નો સર્જાય છે, એ વ્યક્તિના મનમાં, તનમાં કે વતનમાં એ ક્યાંક ને ક્યાંક સહન શક્તિનો અભાવ હોય છે. આજે ઠેર ઠેર દિન પ્રતિદિન આધુનિકતાનું આક્રમણ વધે છે. ઇન્ટેલિજન્સ પાવર વધતો જાય છે, ટોલરન્સ પાવર ઘટતો જાય છે. બુદ્ધિ શક્તિ સતત વધતી રહી છે. પહેલા તમને જે ખબર નહોતી પડતી એ આપણા દીકરાઓને ખબર પડવા માંડી છે. જે મોબાઈલના ફંક્શન, અમુક ફંક્શન તમને ખબર નહીં પડતી હોય, એ દીકરા કે દીકરીને ખબર પડતા હશે, કઈ રીતે ખુલે. એના ઇન્ટેલિજન્સ વધી ગયું, પણ ટોલરન્સ ઘટી ગયું. જે પહેલાની પેઢી સહન કરી શકતી હતી કપડાના ભાવે, કે કોઈ બોલે, કરે, મારે, સહન કરી શકતા હતા, એ નવી પેઢી સહન નથી કરતી. ટોલરન્સ પાવર ઘટી રહ્યો છે. આપણા સૌના દુઃખનું કારણ પણ આ જ છે. વારે તહેવારે, દિન પ્રતિદિન આપણને જ્યારે જ્યારે કંઈક દુઃખ થાય છે, એના મૂળમાં ઊંડા ઉતરવાનું. ક્યાંક ને ક્યાંક સહન શક્તિનો અભાવ હશે. જમવામાં સહેજ મોડું થાય, થાળીઓ પછાડવાની, ગુસ્સે થવાનું, ઝઘડો કરવાનો, સહન શક્તિનો અભાવ. લાઈટ જાય, તકલીફ. હમણાં ગઈ થોડીક આપણી ટેસ્ટિંગ થઈ જાય, લાઈટ જાય, ટેસ્ટિંગ થઈ જ જાય, એમાંય પંખા બંધ થઈ જાય. એટલે આપણા મનમાં વિચાર આવે, ગુજરાત સ્વાઈને ખબર ના પડે, પહેલેથી જનરેટરનું આયોજન કરવું જોઈએ, ગોઠવણ કરી દેવી જોઈએ. સહન શક્તિનો અભાવ આપણા સૌમાં. લાઈટ જાય એટલે તકલીફ. સભામાં વ્યક્તિગત દર્શને આવતો હોય, કોકનો સેજ ધક્કો વાગી જાય અને તરત આપણે પાછળ ધક્કો મારીએ છીએ.
કોકનો પગ આપણા પગ ઉપર ભૂલથી પડી જાય ને તાત્કાલિક આપણો પગ ઉંચકીને એના પગ પર જોરથી દબાઈએ છે. સહેજ ભૂલથી પડી ગયો સહન ના થાય. આપણને લાઈનમાં ચપ્પલ કાઢવાનું કે અથવા તો ગાડી પાર્કિંગમાં મૂકવાનું કે ઘણા તાકીને જોઈ રહે છે. નવા આયા છો, ઓળખો છો મને? આ કેમ આપણાથી આવું બોલાય છે? પેલો સ્વયંસેવક કે તેમ કેમ ચપ્પલ મુકાતા નથી, કેમ ગાડી પાર્ક થતી નથી? ઘણા તો ગુરકિયા કરીને સામે સામે જોયા કરે. આ બધું શું બતાવે છે? આપણા સૌની અંદરની દાદાગીરી કે હું સહન નહીં કરું. હા, તું નવો છે. આપણે તો આ જ રાજાપાટમાં ઉછરેલા છીએ અને આ રીતે જ રહેવાના. ટ્રાફિકનું સિગ્નલ આવી જાય, આપણે તાત્કાલિક જવું હોય અને રેડ લાઇટ આવી જાય તો ફાટક બંધ થઈ જાય, કેવા આકડા ઉતાવળા થઈ જઈએ છે. ઘડીએ ઘડીએ ઉતરીને પાછા ત્યાં જોઈ આવે પેલો છે કે નહીં, સુઈ તો નથી ગયો, અથવા પાટા પર જઈને સામે જોઈ આવે કેટલે પહોંચી. હવે તમે ઊંચા થાવ કે નીચા થાવ, ટ્રેન એના ટાઈમે જ આવે, કોઈ ફેરફાર ના થાય. છતાં પણ આપણી સહન શક્તિના અભાવે સહેજ ટાઈમિંગમાં ફેરફાર થાય, ગુસ્સે થવાય. પીરસતા એમાં સહેજ શાકનો રસો રોટલી નડી જાય, આકડા ઉતાવળા થઈ જવાય. શાક ભલે ઠરી ગયું હોય પણ આપણે તપી જવાય, તરત તપી જવાય છે. રૂમમાં પંખા માટે ઝઘડા, એમાં એક રૂમની અંદર 3 જણા, એમાં હોસ્ટેલમાં રહેતા હોય અથવા ઘરમાં રહેતા હોય, અને એકને શરદી થયો ને આપણે કહીએ પંખો ધીમો કર ને, થોડીક ઠંડી લાગે છે. ધીમો નહીં થાય, તારું ઊંઘ હોય તું 5 પર જ રહેશે. આ તો છેલ્લો 5 છે, બાકી જો 7 હોય તો 7 પર કરીશ, ઓછો તો નહીં જ થાય. જોજો આપણે એક રૂમમાં સૂતા હોય ને અને કેવી તકલીફ થાય છે. આપણને પંખો ના નહીં થાય તાર થાય કર લે જા. બારી બાબતે, લાઈટ બાબતે, ઘરમાં ટેલિવિઝન, છોકરો એક 10મામાં હોય અને પછી નાના ભાઈને કહીએ ભાઈ 10મામાં છે બંધ કર, એ કે ભાઈ 10મામાં હોય આખું વર્ષ મારે સહન કરવાનું, મારે ટીવી નહીં જોવાનું. જોજો, ભાઈ માટે ટીવીનો ભોગ આપવો, ઘરમાં એક વ્યક્તિને શરદી થઈ છે એના માટે પંખાનો ભોગ આપવો, અથવા બસમાં બારીમાં પવન આવતો હોય આપણે એમ કહીએ સહેજ આમ થોડીક બંધ કરો ને, તો ઘણા કેવા વિચિત્ર હોય, આખી ખોલ નાખે. સહેજ બંધ કરવાની કહીએ ને આખી ખોલ નાખે, જાકે નહીં થાય. બારીની બાબતમાં સહેજ આપણી મશ્કરી થાય ને આપણે આકડા ઉતાવળા થઈ જઈએ છીએ. આપણા ઉપર કોઈક જોક કે મશ્કરી કરે ને આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, ખીજાઈ જઈએ છીએ. ઘડીએ ઘડીએ આપણે ખીજાઈ જઈએ, ઘડીએ ઘડીએ આપણને ખોટું લાગી જાય તેમ સમજવાનું કે આપણામાં વિટામિન એસ ની ઉણપ છે. શેની ઉણપ છે? વિટામિન એસ એટલે સહન શક્તિની ખામી છે. આ ડોક્ટરો પાસે જઈએ ને, માથું કેમ ગોકળ પોકળ સાહેબ ને બધા પાસે, એટલે મોઢામાં ચાંદા થયા હોય એટલે આપણને કે તમને છે ને વિટામિન આ ખૂટે છે, આ વિટામિનની ટેબ્લેટ લો, ઇન્જેક્શન લો. એમ આપણને કોઈ ઘડીએ ઘડીએ કહી જાય ને પછી ટેન્શનમાં આવી જાય ને તો એમ સમજવાનું કે આપણા વિટામિન એસ સહન શક્તિની ખામી છે, એટલે જ આપણને ટેન્શનમાં આવી જવાય છે. હવે આપણો પ્રશ્ન એ છે કે આપણે સહન કેમ નથી કરતા, કેમ નથી કરી શકતા? તો પહેલું કારણ એ છે કે આપણામાં માન છે. હું ભણેલો, હું પૈસા વાળો, હું પદવી વાળો અને હું સહન કરું, આવું આપણને વધતા ઓછા પ્રમાણમાં રહ્યા કરે છે. સહન તો બીજા કરે જે સામાન્ય હોય, મારે કઈ એવું સહન ના કરવાનું હોય, હું તો મોટો છું. પણ આપણા ઇતિહાસ સામે નજર કરીએ, નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા બુધેજ ગામે પધાર્યા. ખોડાબાઈના દરબારમાં ખોડાબાઈ નામું લખતા હતા અને પછી ભિક્ષા માગી તો રડિયાત દાસી ત્યાં ફળિયામાં ઉભી હતી. નીલકંઠ વણી કે ભિક્ષાન દેહી, દાસી કે આટા ફેરા માર, કે અત્યારે હું નવરી નથી, નવરી પડીશ પછી ભિક્ષા આપીશ. કોને કીધું? દાસીએ નીલકંઠ વર્ણીને કીધું કાંટા ફેરા માર. નીલકંઠ વણી કઈ જ બોલતા નથી, 7 ફેરા ત્યાં ફર્યા અને પછી નીલકંઠ વણી કે કંઈક આપો ને. પેલી બાઈએ જુવાર આપી. એટલે નીલકંઠ વણી કે જુઓ તો ખરા, મારી પાસે બીજું કઈ સાધન સામગ્રી નથી, મહેરબાની કરીને મને સીધું આપો તો હું રસોઈ કરી, લોટ આપો તો કઈક પાણી નાખીને જમી જવું, જુવાર આપશો હું કરી તે જમો. પેલી બાઈ શું કે છે, જા જા કે બાવલા, તારા જેવા કેટલાય આવે, તારા જેવા તો કેટલાય આવે, આ જુવાર લેવી એટલે નહીં તો નીકળ અહીંથી. નીલકંઠ વણી જુવાર લઈને ત્યાંથી નીકળી જાય છે. નીલકંઠ વણી મનમાં વિચારે છે કે બાઈ તું એમ કે છે કે મારા જેવા કેટલાય આવે, મારા જેવા બુદ્ધેજમાં નહીં, આ પૃથ્વી પર કોઈ દાડો નથી આવ્યા. બુદ્ધેજની શું વાત કરે છે? આ પૃથ્વી પર પહેલી વાર હું સર્વોપરી પુરુષોત્તમ આવ્યો છું. આવું નીલકંઠ વણી નથી બોલતા, કારણ કે પોતે સમજે છે સહનશીલતાનો ગુણ એમનામાં હતો. આપણને કોઈ આવું કહેતો મારા જેવા કેટલા, જો બતાવું છે મારા જેવા તને કેટલા મળ્યા છે. નીલકંઠ વણી કઈ નથી બોલતા, સહન કરી લે છે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. માલપુવાની રસોઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજ જાતે હરિભક્તોને પીરસતા હતા. માલપુઆ ખૂટ્યા એટલે સ્વામીજી પોતે લેવા માટે રસોડામાં ગયા. માલપુઆ એક વાસણમાં પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ ભરેલું પાત્ર લઈને નીકળવા જતા હતા, ત્યાં રસોઈ આવ્યો. હે મહારાજ મૂકી દો, કે હેઠા મૂકો, ક્યાં લઈ જાઓ છો?
પ્રમુખ સ્વામી મહારાજ કે બાર હરિભક્તો છે, મૂકી દો કે નથી લઈ જવાના, તો બીજા માટે રાખેલા છે. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના ધણીએ પેલું માલપુઆનું પાત્ર હેઠું મૂકી દીધું. ત્યાં પેલા એક હરિભક્ત ફરતા ફરતા ત્યાંથી પસાર થતા હતા. એક એ બામણ, ખબર છે તને, તું કોને ના પાડે છે? આ તનન મને બેયને જેને નોકરીમાં રાખ્યા છે ને, એ આ ધણી છે સંસ્થાના, એને તું ના પાડે છે? પ્રમુખ સ્વામી મહારાજ પોતે નથી બોલતા, આપણે તો બ્રાહ્મણની જરૂર જ ના પડે, આપણે જાતે જ પરિચય આપી દઈએ. ઓળખે તું મને? કોને ના પાડે છે? રહેવાનું છે ને તાર પછી નોકરીએ, તરત આપણે પરિચય આપી. આપણને ના કેમ પાડે? સ્વામી જાણે છે સંસ્થાના ધણી છે, બહાર માલપુવાની જરૂર છે, છતાં પણ સહન કરી લેવું આ મોટાની રીત છે. આપણે સહન નથી કરી શકતા આ માને કરી, તો વિચાર એ કરવો કે આપણા કરતા પણ મોટા સાક્ષાત ભગવાનના અખંડ ધારક સંત, એ જો સહન કરી શકતા હોય તો આપણે કેમ સહન ન થાય? બીજી વસ્તુ, આપણે કેમ સહન નથી કરતા? બીજાનો વાદ લઈએ છીએ એટલે. આપણને છે ને બહાર ટ્રેનિંગ એવી આપવામાં આવે છે. ઘણા લોકો આપણને એવું કહે કે બહુ પોચા નહીં રહેવાનું, બહુ પોચા રહો ને તો બધા દબાઈ કરે, ઢીલા નહીં રહેવાનું, ટીટ ફોર ટેટ, થાય એવા થઈએ તો ગમ વચ્ચે રહીએ. અમારે ચરોતર મારી કહેવત કે થાય એવા થઈએ ને તો ગમ વચ્ચે રહીએ, ફૂફાડો તો મારવો જ. આવું આપણને શીખવવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. પહેલા તાલીમ અલગ હતી. રામચરિત માનસમાં ખૂબ સુંદર ઉલ્લેખ આવે છે. સીતાજીનું જયારે લગ્ન થયું, રામ ભગવાનની સાથે વિદાય કરવાના હતા, ત્યારે જનક રાજા અને સીતાજીના માતુશ્રી સુનૈનાજી સલાહ આપે છે, સાસરીએ જતી દીકરીને કયા પ્રકારની તાલીમ આપવી જોઈએ, રામાયણ શીખવે છે. અને પછી ટ્રેનિંગ આપતા શું કહે છે કે બેટા, તું હવે રામના ત્યાં જઈશ, તારા પતિને ભગવાન તુલ્ય માનજે, તારા દિયરને તું ભાઈ તુલ્ય માનજે, તારી નણંદને બેન તુલ્ય માનજે, તારા સાસુ સસરાને માતા પિતા તુલ્ય માનજે. ગમે ત્યારે વહેલા જગાડે, મોડા સુવા મળે, એ ખરપ ઉચ્ચારતી નહીં. ઓછું ખાવાનું મળે, કઈ તકલીફ પડે, સહેજ પણ ટીકા કરતી નહીં. કોઈ તારું ગમે તેટલું અપમાન કરે, કોઈ બીજાને વાત કરતી નહીં. આ પ્રકારની તાલીમ આપી. ગમે તેટલી તકલીફ પડે, અયોધ્યાનો ઉમરો ઓળંગીને આ બાજુ આવીશ નહીં. આ તાલીમ સીતાજીને આપી. અત્યારની તાલીમ કેવી છે? છોકરીની વિદાય આપતા શું કે, સહેજ તકલીફ પડે ને બેટા, સહેજ બોલે ને, ખાલી એક મિસ કોલ કરી દેજે. તને કોક સહેજ બોલે ને, મિસ કોલ કરજે, તરત આઈને લઈ જઈશું. સાંભળી નહીં લેવાનું તારી સાસુનું, તારા ધણીનું. પહેલેથી જોજે, હા, દબાયેલી નો રહેતી, નહીં તો આ લોકો ચડી બેસશે. તાલીમ જ આ. લઈ જઈશું તને. અત્યારે કાયદા બધા આપણા પક્ષમાં જ છે. આવી તાલીમ દીકરીઓને આપે, દીકરાઓને આપે, એ ઘર સંસાર કેટલા ટકે? તાલીમ જ આ કે સહન નહીં કરવાનું. તો પહેલા તાલીમ આ હતી કે સહન કરતા શીખવાડે છે. શ્રીજી મહારાજના પરમહંસોમાં આ તાલીમ હતી. બીજા લોકો સામે નથી જોતા. પરમહંસોને બાબાઓ, સંન્યાસીઓ ત્રાસ આપતા હતા. એટલે શ્રીજી મહારાજ પરમહંસોને કહે છે, ભક્ત ચિંતામણીના 51માં પ્રકરણમાં ઉલ્લેખ આવે છે, સુણો સંત શ્રી હરિ કહે, આપણે બહુ સહ્યું, જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દયું. આજ પછી એક મારું વચન હૃદયે ધારવું, દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું તો ડરાવવું જ. આવી શ્રીજી મહારાજે છૂટ આપી. આપણને તો રાહત જોતા એક છૂટ આપે તો સારું. પરમહંસોને છૂટ આપી ત્યારે મુક્તાનંદ સ્વામી પરમહંસો શું કહે છે? ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભુંડાઈ નહીં તજે તો ભલાઈ તજે કેમ. મહારાજ, એ લોકો એમની દુર્જનતા નથી છોડતા, તો અમારી સજ્જનતા નથી છોડવી. બીજાની સામે જેને સહન કરવું છે ને જોવાય જ નહીં. પેલા સહન નથી કરતા, મારે સહન નથી કરવું, બીજાનો વાદ ન લે. ત્રીજી વસ્તુ, આપણે સહન નથી કરતા, રાજીપાનો વિચાર નથી. જેના મનમાં રાજીપાનો વિચાર છે, સહન કરે છે. ઉત્તર રામચરિત માનસમાં હનુમાનજીનો ઉલ્લેખ આવે છે. લંકામાં ગયા પછી લંકાના રાક્ષસોએ હનુમાનજીને બાંધી દીધા. હનુમાનજી વિચાર કરે છે કે હું એકલો આ બધાને પહોંચી વળવા સમર્થ છું. હમણાં એક થોડુંક શરીર વધારી દઉં ને તો હમણાં બધાને નવરા કરી નાખું, અને રામની જરૂર નહીં અહીંયા લંકા સુધી આવવાની, હું એકલો જ પહોંચી વળું એમ છું. પણ સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનમ અહમ યુધિ, કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્ય અહમ ઈદૃશમ. પણ જો હું આ બધાને મારી નાખું તો રામ રાજી નહીં થાય, એટલે મારાથી આ ના થાય. એમ ઘણી વાર ઘણા આમાંથી લાગતું હોય છે, ઘરમાં હું બધાને એકલો જ પહોંચી વળું, મંડળમાં હું એકલો, મંડળ સંચાલક ને નિરીક્ષક ને બધાને હું પહોંચી વળું, મારા આખા ગામમાં ક્ષેત્રમાં પહોંચી વળું, મારા ગોંડલમાં બધાને સંભળાઈ દઉં. કદાચ આપણે બધાને પહોંચી વળીએ એવા હોઈએ ને તો એ નહીં પહોંચી વળવાનું, કારણ કે બાપા રાજી ના થાય. સહન કરવાનું, સર્વ સમર્થ હોવા છતાં પણ
આ આપણને શીખવે છે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા હતા અને એક બાબાએ ચાલ્યા. મુક્તાનંદ સ્વામી કે ક્યાં લઈ જાઓ છો? એ કે આજે તો માંડ લાગમાં આવ્યા છે સ્વામિનારાયણના મુંડિયા, તો શું કરવું? જમાડવા? એટલે જમાડવાની વાત હોય, આજે તો નાકકાન કાપવા છે. તો બંનેને પકડીને લઈ ગયો, બાંધી દીધા. મુક્તાનંદ સ્વામીને એમ કાં તો નહીં કાપે, તો આરો ખરેખર કાપવાનો હતો. તો ઘરમાંથી છરો લઈ આવ્યો અને પછી ખૂણામાં પથ્થર પર ઘસવા બેઠો કે ધાર કાઢીને કરું એટલે થોડું ઘણું રહી ન જાય, બરાબર કપાઈ જાય. તો ધાર કાઢવા બેઠો. બ્રહ્માનંદ સ્વામીથી આ સહન ન થયું. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે સ્વામી રહેવા દો, આ સહન ના કરાય, હવે તમે છે ને સ્વામી મને સહેજ છૂટ આપો, હમણાં બાબાને નજીક બોલાવો, બગલમાં દબાઈને સીધો કરી નાખું. બ્રહ્માનંદ સ્વામી એવી વાત કરી. મુક્તાનંદ સ્વામી કે સ્વામી એવી વાત ના કરો, પણ સ્વામી આપણા નાકકાન કાપી નાખશે, પછી આપણને બાકીના પરમહંસો હરિભક્તો શું કહેશે? મુક્તાનંદ સ્વામી એક વાક્ય બોલ્યા. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી અનંત જન્મ આપણે બૈરા છોકરા માટે નાકકાન કપાયા છે, આ જન્મ સ્વામી સહજાનંદ માટે નાકકાન કપાઈ નાખશું. રાજીપાનો વિચાર, એમના માટે ગમે તે થાય બધું સહન કરી લેવાનું. ભગવાનમાં પ્રેરણા, રાઘવ જતમાં પ્રેરણા કરી ભગવાને અને પછી છોડાયા બંનેને. પણ જે રાજીપાનો વિચાર રાખે છે એ સહન કરે છે. આપણે સહન કેમ નથી કરતા? ચોથું, આપણામાં ગરજ નથી. જ્યાં ગરજ હોય ને ત્યાં બધું જ સહન થાય છે. થોડાક સમય પહેલા રાજકોટમાં એક કિશોર મારી પાસે આવ્યો. એણે MBA કર્યું. મેં પૂછ્યું તને જોબ ક્યાં મળી? એ કે ICICI બેંકમાં. તારે કરવાનું શું? એ કે મને NRI માણસો જેટલા રાજકોટમાં આવે એ લોકો અમારી બેંકમાં ઇન્વેસ્ટ કરે પૈસા, એના માટે મારે એ લોકોને કન્વિન્સ કરવાના કે તમે અમારી બેંકમાં પૈસાનું રોકાણ કરો. મેં તું ક્યાં જાય? એ કે રાજકોટ એરપોર્ટ પર. પછી ત્યાં જેવા ઉતરે એવા મારે વાત કરવાની. I am coming from ICICI bank, please invest your money in our bank. એટલે પ્રેમથી બધું સમજાવું. પછી મેં કીધું બધા પૈસા રોકી દે. એ કે સ્વામી પૈસાની વાત જવા દો ને, ઘણા તો સામે ન જોવે, ઘણા ખખડાવે, ઘણા એમ કે આવા નવા રાજકોટમાં ભર્યા છે કે ઉતરે એમ તરત રોકવાની વાત કરો છો. કેટલાક લોકો તો એનો સામાન, એની બેગ હોય ને સુટકેસો, એ મારી પાસે ઉપડાવે કે પેલા મૂકી દો પછી વાત સાંભળીએ. તેનો સામાન ઉપડાવે, ઘણા મારે હાથ ઉપાડે. મેં કીધું અઠવાડિયામાં એક બે જણા માંડ રોકે તો રોકે, ખાલી વાત સાંભળે. પછી મેં તારા બોસ તને કઈ કે? એ કે સ્વામી રોજનો ક્રમ છે, મારા બોસ મને રોજ અડધો કલાક ખખડાવે છે, રોજ અડધો કલાક ગાળો ભાંડે છે, મારવાનું જ ખાલી બાકી રાખે છે. તો મૂકી દે ને નોકરી, એ બેંકમાં શું કરવા કામ કરે છે? મને કે સ્વામી બીજે 8,000 આપે કોણ? અત્યારે મંદી ચાલે છે, બીજે નોકરી રાખે કોણ? ઘણાને ઓફિસમાં ખખડાવતા હશે, બોલતા હશે, ટીકા કરતા હશે, વધારે પડતો ઓવર ટાઈમ કરાવડાવે. બેંકમાંથી પણ ઘણાને નોકરીમાંથી રાત્રે મોડા છોડે છે, છતાં પણ બધા ત્યાં કઈ બોલતા નથી. ત્યાં બધું જ સહન કરે છે. કાઢી મૂકે, બદલી કરી દે બીજે. ગરજ હોય છે ત્યાં બધું જ સહન થાય છે. આપણને સહન નથી થતું તો ક્યાંક ઊંડે આપણે ગરજ નથી, એટલે સહન નથી થતું. ઘણી વાર આપણને એમ લાગે કે સહન કરીએ, પણ અમારા પ્રશ્નોનું શું? ક્યાં સુધી સહન કરવું? આપણા બધામાં એક કોમન ક્વેશ્ચન હોય કયો છે, પણ સહન ક્યાં સુધી કરવું? સહન કરવાની પણ કઈ હદ હોય ને, પછી લિમિટ હોય કે નહીં? ઘણા ઝઘડો થયો હોય ને પછી એમ કે મેં બહુ સહન કર્યું, પછી મારી હદ આવી ગઈ, મારી લિમિટ આવી ગઈ, હવે સહન ન થાય. આપણે બધાને જે લિમિટ આવી જાય છે, તો લિમિટ શું સહન કરવાની? અબ્દુલ કલામ દિલ્હી અક્ષરધામ આવ્યા હતા અને પછી એમણે એક વાત કરી હતી સંતોને. પેલા એમનો ઇન્ટરવ્યુ બહાર આવ્યો તો પુસ્તકમાં. એમને પૂછ્યું કે તમારું પ્રિય પુસ્તક કયું? અબ્દુલ કલામે 3 પુસ્તક જણાયા છે. પહેલું કુરાન, બીજું એક ઇંગ્લિશનું પુસ્તક ઓમ પ્રકાશ ગુપ્તાનું કે લાઇટ વાળું, અને થર્ડ વન એનું પુસ્તક છે સંત તિરુવલ્લુવરની કવિતાનો ધર્મગ્રંથ. 1300 કવિતાનો ધર્મગ્રંથ છે. એ અબ્દુલ કલામનો પ્રિય ગ્રંથ છે. આ સંત તિરુવલ્લુવર કોણ છે? તો કલામ જયારે દિલ્હી અક્ષરધામ આવ્યા ત્યારે કલામે વાત કરી હતી કે સ્વામીજી અક્ષરધામ આટલું સુંદર છે, પણ એક સંતની મૂર્તિ પધરાવજો. દક્ષિણ ભારતના સંત છે તિરુવલ્લુવર. કલામ ભારતના રાષ્ટ્રપતિ જેની મૂર્તિ પધરાવવાની વાત કરે, કોણ હશે? તો તિરુવલ્લુવર દક્ષિણ ભારતના એક વણકર સંત હતા. વણાટ કરવાનું કામ કરે, સાડીઓ બનાવે. એકવાર એની પાસે એક યુવક આવ્યો અને પછી કે છે કે સાડી કેટલામાં દીધી? એ કે 10 રૂપિયા કિંમત છે આની. એટલે પેલા યુવકે સાડીના 2 ટુકડા કરી નાખ્યા. ટુકડા કરીને પછી કહે એક કેટલામાં દીધો? આવું કરવાનું હોય ક્યાંય સાડીની દુકાને જઈને? તો આવા ટુકડા કર્યા ને પછી બાકી એક કેટલામાં આપ્યો? એ કે 5 રૂપિયામાં. પછી જે એક વધ્યો તો ને એના 2 ટુકડા કર્યા. પછી કે હવે આ કેટલામાં આપ્યો? એ કે 2.5 રૂપિયામાં. બીજા ટુકડા કર્યા, હવે આ કેટલામાં થાય? એ કે 1.25 રૂપિયામાં. પેલો ટુકડા કરતો ગયો, પેલા એના અડધા ભાવ કહેતા ગયા. છેવટે
સાવ નાના ટુકડા થઈ ગયા એટલે પેલો કે હવે મારે કામ નહીં લાગ્યા તો હાથ રૂમાલ જેવડા થઈ ગયા. ત્યાં નાખી અને જવા માંડ્યો. તિરુવલ્લુવર કે વાંધો નહીં, આપને તો કામ ના જ લાગે ને, તો નાના થઈ ગયા, પણ મને તો કામ લાગશે. એક શબ્દ ના બોલ્યા. સહન ક્યાં સુધી કરવું? જ્યાં સુધી સામેવાળાની લિમિટ આવી જાય ને ત્યાં સુધી. સામેવાળો થાકી જાય ને ત્યાં સુધી સહન કરવું. આ ભારતીય સંસ્કૃતિનો રાજ છે. એકનાથ નદીએ સ્નાન કરવા ગયા, ગંગા નદીએ, અને પેલો એક મુસલમાન આવ્યો કે હેરાન કરવા છે એકનાથને. સ્નાન કરીને એને થૂક્યો. એકનાથ ફરીથી સ્નાન કરવા ગયા, નાઈને આયા, ફરતી થૂક્યો. 2 વાર, 3 વાર, 5 વાર, 10 વાર, 25 વાર, 50 વાર, 75 વાર, 100 વાર પેલો થૂક્યો. એકનાથ એક પણ શબ્દ બોલ્યા વગર 100 વાર સ્નાન કરીને પાછા આવ્યા. પછી પેલો થાક્યો, કારણ કે એનું થૂક ખૂટી ગયું. હદ હોય ને પછી થૂકની કેટલું હોય. એટલે પછી કંટાળ્યો કે ખરા છો તમે યાર, તમે કેમ થાકતા નથી? એ કે એમાં શું થાકવાનું, રોજ મને ગંગાજીમાં 1 વાર સ્નાન કરવા મળતું હતું, તમારી કૃપાથી મને 100 વાર નાવા મળ્યું. આવા માણસોને હેરાન કેમ ના કરવા? જો જેને ગલી પછી થતી હોય ને ગલી પછી કરવાની મજા આવે. ઘણા સેજડો ને ઘણા અત્યારે કરવા માંડ્યા, પછી ટેસ્ટિંગ કરજો. જેને થતી હોય ને એને કરવાની મજા આવે, પણ જે ન થતી હોય ને તમે ઘણા નડો લે કર લે, હવે એને કરવાની મજા ના આવે. એમ જે ખીજાતા હોય ને એને ખીજાવાની ગામ આખાને મજા આવે. પણ આપણે ખીજાઈએ જ નહીં તો લોકો આપણને કેમના હેરાન કરી શકવાના છે? એમ જેનામાં ટોલરન્સ પાવર નથી એને લોકો હેરાન કરે છે. આ લોકોને કોઈ સ્થિતિની અંદર વિઘ્ન આવતું જ નથી. નીલકંઠ વણી ત્યાં જુનાગઢમાં પધાર્યા, જમવા બેઠા. આ તો કલ્પનાતીત પ્રસંગ છે, કઈ રીતે થઈ શકે? જમવા બેઠા પેલા ઉભા કરે, હે સાધુરામ ખડે હો જા, ખડે હો જા. તો બોલે ડીશ પત્તર કે જીકી ઉચકીને ઉભા થયા, બીજે બેઠા. ત્યાં બીજો એક બાવો, હે બચ્ચા યહાં ક્यों बैठा है, उठ उठ यहाँ से उठ. किसने बिठाया? બીજે બેહાડ્યા. જમતા જમતા નીલકંઠ વણીને ઇતિહાસ એવું કહે છે કે 7 કે 17 વાર ઉભા કર્યા. આ પ્રસંગ સાંભળ્યા પછી આપણે ખાલી આપણા માટે ટેસ્ટિંગ કરવું હોય ને કોઈ ઉભા ના કરે, આપણે જાતે ડીશ મૂકી, 1 વાર બેઠા ભાઈ, બીજી વાર ઉભા થવાનું, બીજે બેસવાનું, ત્રીજી વાર બીજે બેસવાનું, આમ 7 વાર ખાલી એક્ટિંગ કરવાની. ખાલી નાટક કરવું હોય ને તોય ના થાય. નીલકંઠ વાણી ખાતા ખાતા 7 વાર ઉભા થાય. આપણે તો 2 વાર ઉભા કરે ને, 1 વાર બેઠા હોય ને, માંડ સેટિંગ કર્યું હોય, છાસનો ગ્લાસ મૂક્યો હોય અને પછી ચપ્પલ નીચે ગોઠવીને સેટિંગ કરીને પંખાનું કે ઠાઠકનું બેઠા હોય ને, ઉભા થાવ એટલે એની સામે જોઈએ, શું કરો ઉભા થઈ? એ કે બીજે બેસો. 1 વાર તો બેસી જઈએ, બીજી વાર ઉભા કરે ને ડીશ મૂકીને હાલતા જ થાય. અમે ભૂખડી બારસ છીએ, અહીંયા ખાવા આવ્યા છીએ, ખબર પડતી નથી પહેલેથી આયોજન કરો કોણ છે, સ્વયંસેવકો, ભોજન ડિપાર્ટમેન્ટ કોનો છે. એટલા આપણા મનમાં પ્રશ્ન ઉભાવે. નીલકંઠ વાણી 7 વાર ઉભા થાય છે. આ કયા હદે આ લોકોની સહન શક્તિ હશે? તો સહનશીલતાની કોઈ લિમિટ ન હોય. યોગી બાપા કહેતા કે અમે ગુરુને મારવા દેતા, ગુરુ થાકે ત્યાં સુધી મારવા દેતા. આ સહનશીલતા છે. ઘણી વાર આપણને એમ થાય કે વાંક હોય તો સહન થાય, પણ વાંક વગર કેમ સહન કરવાનું? આપણા સૌનો એક પ્રશ્ન આ પણ હોય છે કે આપણો વાંક હોય તો સહન કરવું. ઘણા કે મારો વાંક હોય તો મને લાફો મારવાનો, પણ વાંક વગર છે ને મને કઈ નહીં કહેવાનું. વાંક હોય તો હું સહન કરી લઈશ, બાકી વાંક વગર જો એક વાક્ય બોલ્યા ને, આવું આપણા બધામાં છે. એ તો બહારના માણસો બોલે, વાંક વગર સહન કરે એનું નામ જ BAPS વાળા કહેવાય ને. વાંક વગર સહન કરે એ આપણી તાલીમ છે. રામચંદ્ર ભગવાનને જંગલમાં જવું પડ્યું, શું વાંક હતો એમનો? શું ભૂલ હતી રામચંદ્ર ભગવાનની? અરે રાજ્યાભિષેક થવાનો હતો, એની જગ્યાએ 14 વર્ષ જંગલમાં મોકલી દીધા. શું વાંક? 74ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને એ જ પ્લેનમાં બેસીને પાછા આવવું પડ્યું લીલા તોરણે. શું વાંક હતો પ્રમુખ સ્વામી મહારાજનો? કઈ વાંક નથી, છતાં પણ સહન કરવું પડે છે. તો આપણે એવું નહીં માનવાનું કે વાંક હોય તો જ હું તો સહન કરું, વાંક ના હોય તો પણ ભગવાન અને સંતે સહન કર્યું છે એટલે આપણે સહન કરવાનું. ત્રીજો મુદ્દો, ઘણી વાર આપણને એમ થાય છે કે ભગવાન મળ્યા પછી કેમ સહન કરવાનું? ભગવાન ન મળ્યા એ સહન કરે, આપણને તો મહારાજ સ્વામી મળ્યા, હવે દુઃખ છે ના. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? બોલો તો ખરા. આમાંથી જેનો જેલમાં થયો હોય ઉભા થાય. કોઈ નથી આટલા બધામાંથી. જેલમાં જન્મ ક્યારે થાય? એની માએ કઈ આગુ પાછું કર્યું હોય તો, મમ્મીએ ભૂલ કરી હોય તો જેલમાં જન્મ થાય. કૃષ્ણ ભગવાનનો જન્મ જ જેલમાં થયો હતો. શરૂઆત જ સહનશીલતાથી. એની માતાને સગર્ભાવસ્થામાં કોણ સારા ભોજન ત્યાં જમાડતું હશે? કોણ ખબર કાઢવા માટે આવતું હશે? બાળકનો જન્મ થાય ત્યારે એનો મામો ડીંગલા ડીંગલી લઈને આવે, પાવડરના ડબ્બા લઈને આવે. કૃષ્ણ જન્મ્યા ત્યારે એનો મામો શું કરવા આવતો હતો? લિયો ટોયઝ લઈને આવતો હતો, પોન્ડ્સના પાવડરના ડબ્બા લઈને આવતો હતો, જબલા લઈને આવતો હતો, અરે મારી નાખવા આવતો હતો. જન્મતા વેદ સહન કરવાનું. દેવકીએ સહન કર્યું, વસુદેવે સહન કર્યું. અરે જેનો દીકરો એ સહન કરે,
ઘણી વાર આપણને એમ લાગે કે મારો દીકરો મંડળ સંચાલક છે તોય મારે સહન કરવાનું. અરે તમારો દીકરો મંડળ સંચાલક છે, વસુદેવ દેવકીનો દીકરો તો ભગવાન હતો, તોય સહન કરે છે. ઘણી વાર આપણને લાગે અમારા ઘરમાં એક કાર્યકર તો એમને એડમિશન ના મળે. અરે કાર્યકર હોય તો એડમિશન ના મળે, ખાલી થઈ ગયો ના મળે, સહન કરવું પડે. આપણને એમ લાગ્યા કરે છે કે ભગવાન આપણને મળ્યા, એ આપણા પક્ષમાં છે, છતાં સહન કેમ કરવાનું? દાદા ખાચરના ત્યાં શ્રીજી મહારાજ 25 વર્ષ રહ્યા હતા. આમાંથી ઘણા ઘરે 5 વાર પ્રમુખ સ્વામી મહારાજ નહીં આવ્યા હોય. 25 વર્ષ ભગવાન સ્વામિનારાયણ રહે એટલે એ દાદા ખાચરે કેટલું સહન કર્યું છે. તો પહેલું એક લક્ષ્ય રાખવાનું કે ભગવાન મળ્યા હોય છતાં પણ સહન કરવું પડે. તો આપણને એમ થાય કે કેટલાનું સહન કરવાનું? બધાનું સહન કરવાનું. યોગી બાપા કહેતા મન તો કડિયાય ખખડાઈ જાય, કડિયાય ખખડી જાય. યોગી બાપા તો પેલા કામ કરતા હોય મંદિરમાં પગારદાર, એ ખખડાઈ જાય. બધા જ કહી શકતા હતા, આવી એમની જીવન ભાવના હતી. આ બધું સાંભળ્યા પછી એમ લાગે કે સહન તો કરવું જ જોઈએ. થોડીક વાર આપણને એમ લાગ્યા કરે પણ આ છે ને કોતરી નાખવા જેવું છે. સહન કર્યા સિવાય છૂટકો નથી. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તાન તિતિક્ષસ્વ ભારત, હે અર્જુન તું સહન કરી લે, છૂટકો જ નથી. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક તાપ નડશે જ. આદિ દૈવિક એટલે અત્યારે ઉનાળાની ગરમી છે, સહન કરવાની. શું કરો બોલો? લો તમે ફેરફાર કઈ રીતે કરી શકવાના? આપણે ગરમીમાં ભૂકંપ થાય, 2000ની સાલમાં ભૂકંપ થયો, ઘણા ઘર પડી ગયા. તો ઘણા આખી જિંદગીનું બજેટ ભેગું કરીને મકાન બનાવ્યું હોય અને પડી જાય એટલે દુખી થાય. એ કે હાથી સિમેન્ટ વાપરે તો કેમ પડી ગયો? હાથીનો બાપ વાપરે તો પડી જાય. 9 રિક્ટર સ્કેલનો ભૂકંપ છે, ભલભલાના બિલ્ડિંગ પડી ગયા. ભૂકંપ થાય સહન કરવાનું જ. સુનામી આવે સહન કર્યું જ પેલા સ્ટેટ વાળાએ. દુકાળ પડે સહન કરવાનું જ. ઠંડી પડે પાક બળી જાય, વરસાદ વધારે પડે મોલ બળી જાય. કઈ જ ના કરી શકો તમે. દેવના કોપ સામે કશું જ ના થાય. સહન કરવાનું. વૈશ્વિક મંદી અત્યારે ચાલી રહી, શું કરો તમે? કોને જઈને બુશને જઈને જોડા મરાય છે? આપણે મંદી છે જ, હવે શું કરવાના આપણે? વૈશ્વિક મંદી, ટોલરેટ ઇટ. એટલે આ બધા આદિ દૈવિક કોપ છે. સેકન્ડ વન આદિ ભૌતિક. શરીરમાં કંઈક ખામી હોય. બોમ્બે અમે મલાડ પારાયણ કરવા ગયો તો એક ભાઈના ઘરે પધરામણી કરી, પછી ઠાકોરજીનું પૂજન કરાવતો હતો. પેલા હરિભક્તે ચાંદલા કર્યા, પછી એનો છોકરો બેઠો હતો, 7-8 વર્ષનો છે, એટલો સ્માર્ટ, ટી શર્ટ ને બધું સુંદર પહેર્યું હતું, દેખાવડો હતો. મેં તો આવ તું પૂજન કર. એટલે એના પપ્પા મને કે સ્વામી ઉભો નહીં થઈ શકે. તું કેમ? મેં તો વાગ્યું છે ને તો ઠાકોરજી એ કે ના, કે ઉભો થઈ જ નથી શકતો. શું તકલીફ છે? મેં તો ઉભો તો કરો. એટલે મારી હાજરીમાં એને ઉભો કર્યો. છોકરો અહીંયા સુધી કેડ સુધી બધું જ બરાબર, નીચે ખાલી હેંગર પર કપડા લટકાયા ને એવું હતું એને. નીચે ખાલી મસલ્સ હતા, હાડકા માત્ર પેલા લૂઝ થઈ ગયેલા હતા, પેલો રોગ થઈ ગયેલો હતો. મેં તો ઉભો ના, એ કે ઉભો જ નથી રહી શકતો, ઢગલો થઈને પડી જાય. મેં તો ક્યાં સુધી આવું? એ કે આખી જિંદગી જીવશે ત્યાં સુધી આ રીતે કરવાનું. શું કરવાના બોલો તમે? ઘણાના દીકરા અપંગ જન્મે છે, કેટલાકના પગે ખોડ હોય છે, કેટલાકના આંધળા જન્મે છે, કેટલાકના આલ્ફા જન્મે. શું કરવાના? ભાવનગરના કલેક્ટર હતા, સારંગપુર આવતા એનો દીકરો ગાંડો છે. હાવ તે કલેક્ટરના દીકરા ગાડા જન્મે. શું કરવાના તમે? આ બધું સ્વીકાર કરી લેવો પડે છે. અસાધ્ય રોગ, ઘણા ડાયાબિટીસ થઈ જાય છે એટલે દુખી થઈ જાય, હારું મિષ્ટાન ખવાતું નથી. હવે ડાયાબિટીસ થઈ ગયો, શું કરો? ઇન્સ્યુલિન મારી મારીને ખાઓ, ખવાય એટલું, જેટલું થાય એટલું ખાઓ, બાકી સહન કરો. મને ડાયાબિટીસ કેમ થયો? મને આમ કેમ થયું? મને એસિડિટી કેમ? અમુક શારીરિક રોગ સ્વીકાર કરવા જ પડે. મુક્તાનંદ સ્વામીને ટીબી થયો હતું. આટલા ગુણિયલ સંત, એમને ટીબી ભારે થયો હતો. અદ્ભુતાનંદ સ્વામી જે કડુના કલ્યાણદાસ ચોરીમાંથી નીકળી ગયા હતા, એ અદ્ભુતાનંદ સ્વામીના આંખનો ડોળો બહાર લટકતો હતો અને માખીઓ બેસે ને ધૂળ ચોટે. આટલી તકલીફ અદ્ભુતાનંદ સ્વામીને હતી. જે દાદા ખાચરના ઘરમાં મહારાજ 25 વર્ષ રહ્યા હતા, એ દાદા ખાચરને 13 વર્ષ સુધી પેશાબની તકલીફ હતી. અડધો કલાક ઉભા રહે ત્યારે માંડ પેશાબનું ટીપું હેઠું ઉતરતું હતું. આ દાદા ખાચરને તકલીફ હતી. તો એની સામે આપણી તકલીફો કેટલી? આજે જેને ભગવાનના અખંડ ધારણ કરી રાખ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજની શારીરિક તકલીફો જાણીએ છીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજ રોજની 20 ગોળીઓ ગળે છે. એક મહિનાની કેટલી ગોળીઓ થઈ? આટલી ગોળીઓ સાંઈ બાપા રોજ ગળે છે. આજે વ્હીલચેરમાં એમને બેસાડવા પડે છે. કેમ બેસાડવા પડે છે? કમરનો દુખાવો સખત ચાલે છે, એમને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કરવી પડે છે. રાત્રે સુવાડતા હોય ત્યારે જોજો, સ્વામી પહેલા જાતે સુઈ જતા હતા. આજે 3 સંતો બાપાને ઊંચકે છે ત્યારે માંડ શરીરે પથારીની અંદર સરખું સુવાડી શકે છે. આજે જાતે સુઈ શકતા નથી, એવી એમની શારીરિક દશા છે. એની વચ્ચે એક શબ્દ બોલતા નથી કે મને આટલી તકલીફ પડી. તોય લોકોના દુઃખ એ પોતે સાંભળ્યા કરે, લોકોના આશીર્વાદ આપ્યા કરે, લોકોની તબિયત સારી થાય એના માટે હરિકૃષ્ણ મહારાજને ઠાકોરજીની પ્રાર્થના કર્યા કરે. આપણે થોડી દિવસમાં 2 ગોળી ગળતા હોય ને તોય ઘણા તો ઘણાની હાજરીમાં જ ગળે. જો કે ગોળીઓ ગળું છું તો
દિવસમાં 2 ગોળી ગળતા બધાને ગામ આખાને બતાવે. અરે 2 ગોળી ગળેમાં બતાવી છે ના કરો છો? તકલીફ તો આવે. મહાપુરુષોને રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું હતું, કોને કહેવા ગયા? તકલીફો થઈ છે. તો શારીરિક તકલીફ ગમે તેટલી આવે એને સહન કરતા શીખીએ. અને આગળ કે છે આધ્યાત્મિક તકલીફ, સ્વભાવની તકલીફ એ સહન કરવી એ થશે. પ્રહલાદ ઉત્તમ ભક્ત હતા, પણ એના બાપુજી કેવા વિચિત્ર હતા. પ્રહલાદે સહન કર્યો એના બાપુજીનો ત્રાસ. હવે એક પછી એક હું તમને ગણાવું છું કે કુટુંબના પાત્રો વિચિત્ર મળશે. પ્રહલાદને બાપુજી વિચિત્ર મળ્યા, હિરણ્યકશ્યપુ તકલીફ સહન કરી. ભરતને કોણ વિચિત્ર મળ્યું? એની માતા વિચિત્ર મળ્યા. કઈ વિચિત્ર હતા, સહન કર્યું. આપણા જીવા જોશીના, જેતપુરના જીવા જોશીના દીકરી રાજબાઈ, એને પતિ વિચિત્ર હતા. એ બાઈને સભામાં ના જવા દે, સત્સંગ ન કરવા દે. રાત્રે આ રાજબાઈનો ધણી રાજબાઈને સુવાડી દે, એની છાતી પર ખાટલો મૂકે અને પછી પોતે સૂઈ જાય. શું કેવો આરો વિચિત્ર પ્રકૃતિનો હશે! 4-5 મણનું એની કાયા, અને એમાં એ પાછો ખાટલો, પેલી બાઈની છાતી પર ખાટલો મૂકે, આખી રાત એ રીતે સુવાડી રાખે. તુકારામ, આ રાજબાઈને પતિ ખરાબ મળ્યા, તુકારામને પત્ની ખરાબ મળ્યા, હેરાન કરે, શેરડીના સાંઠા ફટકારે અને ગામમાં ફેરવે, ગાળો બોલે, ખાવા ના દે. આ વિચિત્ર મળ્યા. જોજો, કોકને પિતા વિચિત્ર મળશે, કોકને પતિ વિચિત્ર મળશે, કોકને પત્ની વિચિત્ર મળશે. આમાંથી કોકને આવું તો ક્યાંક મળ્યું જશે. તો આપણે ગુણ લેવાનો કે આવું પૂર્વના ભક્તોને મળ્યું છે. આપણે વિચાર કરો કે આપણી છાતી પર ખાટલો જ નથી મૂકતા ને, આપણને હેરાન પરેશાન તો નથી કરતા ને. ગુણ લઈને જે મળ્યું છે એની વચ્ચે આનંદથી રહીએ. સહન કર્યા સિવાય છૂટકો નથી. નાન્ય પંથા વિદ્યતે અયનાય. આ જ માર્ગ છે. નહીં બદલી શકીએ આપણે માણસોને આપણી સાથેના. ટોલરેટ ઇટ, સહન કરીએ, અને સહન કરવામાં જીત છે. ઘણી વાર ઘણા માણસો આપણે છે ને, ઘણા એવા જોઈએ, મેં તો છે ને પેલા સંભળાઈ દીધું, સહેજ બોલ્યો ને મેં એવી ચોપડાઈ દીધી ને, બોલતો બંધ થઈ ગયો. આવું આપણે ઘણી વાર બોલીએ છીએ. આપણે કોકને ચૂપ કરી દેવામાં છે ને આપણી જીત માનીએ છીએ. જે સહન કરે ને એ પોતે સાંભળી લેવામાં જીત માને. શ્રીજી મહારાજ આણંદમાં ગયા અને આણંદમાં શ્રીજી મહારાજનું અપમાન કર્યું, ગાળો બાંધી, માટી નાખી, અપશબ્દો બોલ્યા. કાઠી દરબારો કે મહારાજ છૂટ આપો અમને. મહારાજ કે ના, તલવાર બાજુ પર મૂકી દો, મ્યાન કરી દો. કાઠી દરબારો સાથે પાછા આયા, વરતાલમાં બેઠા હતા. મહારાજ કે શું થયું? ઈડરિયો ગઢ જીતીને આયા આપણે. કાઠીઓ કે રહેવા દો, કે અમારું અપમાન કરાયું, હવે તો મારી દીકરીઓને કોઈ લેશે નહીં. કારણ કે બધા વાતો કરશે કે આ છે ને સ્વામિનારાયણની ભેગા હતા પણ બંગડીઓ પહેરી હતી, એટલે કઈ ઉપાડ્યું જ નહીં શસ્ત્ર. અમારી આવી અપમાન થશે. શ્રીજી મહારાજ કે સાંભળો, જો આપણે લડ્યા હોત, ત્યાં ઝઘડો કર્યો હોત, તો એના 10-15 કપાઈ ગયા હોત, તો 2-5 તો આપણા મરત ને, કોર્ટ કેસ થાત, જેલમાં જવું પડે. અને અત્યારે આપણે અહીંયા વરતાલ ભેગા ના થયા હોત. એની જગ્યાએ આપણે સહન કરી લીધું તો વરતાલમાં આવી ગયા, નિરાતે જમ્યા, આરતી કરી, ચેષ્ટા બોલીને અત્યારે સભામાં બેઠા છીએ. અને છે કઈ તકલીફ? થોડીક વાર સહન કરી લીધું તો. આ વિકલ્પ આપણા સૌની પાસે છે. ઘણી વાર આપણે રોડ પરથી જતા હોય ને આપણી બાજુમાં પેલો બાઇક લઈને જાય, ચોમાસાનો વખત હોય ને પાણીના ખાબોચિયામ બાઇકનું પૈડું પડે અને અચાનક ગંગાજળ આપણા શરીર પર ઉછળે, તો આપણે જોયા કરીએ. હવે શું કરવાનું આપણે? ઘણા શું કરે, પેલા બાઇક વાળાને પાછળ જાય અને કાંઠલો ચાલે, ગાળો સપડાવે, અથવા ઠોકે, અથવા પોલીસ કેસ કરે, ઝઘડો કરે, કલાક એમાં બગાડી નાખે. આ પણ થઈ શકે. અથવા તો જોઈ લેવાનો ભગવાનની ઈચ્છા. હવે આપણે નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે. વિકલ્પ આપણા સૌના હાથમાં છે, ચોઈસ આપણે કરવાની છે. તો અમુક વસ્તુમાં આપણે કંઈ જ નહીં કરી શકીએ, રાજીપે સહન કરવું. અને છેલ્લે આ લોકોએ જે સહન કર્યું છે એમ માને છે કે ગુણાતીત એ મારી પરીક્ષા કરે છે. જુનાગઢમાં હવેલીના કામમાં ભગતજી મહારાજના શરીર પર પેલા ભારે વજનના કોથળા નાખતા, ચૂનાના કોથળા નાખે. ભગતજી મહારાજ શું બોલતા હતા? એમાં રહીને ગુણાતીત મારી પરીક્ષા કરે છે. બોલો તો, એમાં રહીને ગુણાતીત મારી પરીક્ષા કરે છે. એ તો મનાય. ભગતજી મહારાજમાં પેલા બધામાં રહીને ભગતજીની પરીક્ષા કરતા એવું મનાય છે. પણ હવે બોલાવું એમ બોલો, મારા પિતામાં રહીને, મારી માતામાં રહીને, મારી પત્નીમાં રહીને, મારા પુત્રમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ મારી પરીક્ષા કરે છે. કોકને ઘરમાં આવા વિચિત્ર મળ્યા ત્યારે એમ માનવાનું કે એ બધામાં રહીને મારી પરીક્ષા બાપા કરે છે. એ બધામાં રહીને સ્વામી પરીક્ષા કરે છે. સ્વામી બાપા બધે ક્યાંથી પહોંચી વળવાના? એટલે આવા ઘરમાં ક્યાંક ને ક્યાંક આપણને ગોઠવી આપે, જે આપણને ભ્રમરૂપ કરે. ઘણા લોકો આપણને ભ્રમરૂપ કરવા જ આવ્યા હોય સત્સંગમાં. એટલે આપણે નક્કી કરવાનું કે એનો સ્વીકાર કરી જ લેવાનો, કોઈ ફેરફાર નહીં થાય આમાં. આપણે ઘણી વાર એમ માનીએ છીએ કે આ એક જો બાજુ પર ખસી જાય તો બધું અમારા મંડળમાં શાંતિ જ છે. નહીં જ ખસે, ઘણા બદલાઈ જાય, હારા બીજે ટ્રાન્સફર થઈને જતા રહે, પેલો જાય જ નહીં, કોઈ ફેરફાર ન થાય.
તો એ સહન કરવું જ પડે છે, એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. યોગી બાપા કહેતા, સહન કરે એના પર રાજીપો વરસે છે. બાપા રાજકોટ પધાર્યા હતા 2 વર્ષ પહેલા, અને જોડીનો અમે રિપોર્ટ આપતા હતા કે સ્વામી અમે યાર્ડમાં ગયા હતા. સ્વામી કે શું થયું? અમે યુવકોની ટીમ બનાવી હતી, માર્કેટિંગ યાર્ડમાં ગયા. સ્વામી કે શું થયું? એટલે યુવકોએ વાત કરી કે સ્વામી અમે ગયા, કેટલાક લોકો ટીકા કરતા હતા કે આવી ગયા BAPS વાળા, તમારે ક્યાં ખોટ છે? તમારે તો કરોડોના અક્ષરધામ છે, કિલો ઘઉં માંગો છો? આવું બધું ઘણા બોલતા હતા. સ્વામી બાપા કે તમે શું જવાબ આપ્યો? બાપાને ઘઉંમાં રસ નહોતો. સ્વામીએ મને એ પણ પૂછ્યું નથી કેટલા કિલો ઘઉં થયા. સ્વામીએ મને એ પ્રશ્ન નથી પૂછ્યો કે કેટલા રૂપિયા સેવા થઈ. સ્વામીએ એ પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે આપણા યુવકોએ જવાબ શું આપ્યો? એટલે યુવકોએ વાત કરી કે સ્વામી અમને અહીંથી શીખવામાં આવ્યું હતું કે કોઈ ગમે તે બોલે, આપે કે ના આપે, અપમાન કરે, ટીકા કરે, આપણે કહેવાનું કે મહારાજની ઈચ્છા, અમે મહારાજને પ્રાર્થના કરશું કે તમારું સારું થાય. સ્વામી કે આપણી જીત થઈ. સ્વામી કે આમાં જોડી આવી ગઈ, જોડી સાર્થક થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો આના પર થાય છે, સંભળાઈને આવે એના પર રાજીપો થતો નથી. એટલે યોગી બાપા કહેતા, સહન કરે તે એકાંતિક, સહન કરે તે શાંતિ પામે. અને યોગી બાપા તો એક્સ્ટ્રીમ લેવલનું સૂત્ર આપણને સૌને આપતા ગયા છે કે સહન કરે તો હૈયામાં શાંતિના ફુવારા છૂટે, ક્ષમા દે તો. હવે ફુવારા તો આ ઉનાળામાં ફુવારો મળે કેવો આનંદ આવે નહીં? ફુવારા નીચે નાવાની મજા આવે છે. ઘણા ફુવારા નીચે નાતા હોય પણ અંદર પાછી અંદર તો પેલી અગ્નિ સળગતી હોય છે. તો અંદર ફુવારા છૂટે એનો ઉપાય આ છે. હવે ફુવારા તો અત્યારે આપણને કઈ જણાતા નથી પ્રારંભિક દશામાં, પણ કરશું ને થોડી પ્રેક્ટિસ કરશું. ઘણી વાર ઘણાને એમ લાગે કે આ તો ગુણાતીત પુરુષોનું કામ, આ તો બાપા સહન કરે, આ તો મહારાજ સહન કરે, આ તો આપણાથી ન થાય, આવું આપણે માનીને માંડી જ વાળીએ છીએ. એવું નહીં, પ્રેક્ટિસ કરવાની. આમાંથી સાયકલ કેટલાને આવડે છે? બધાને આવડે જ છે ને? તો બધા પહેલેથી શીખીને આવ્યા હતા કે શીખ્યા હતા? અહીંયા શીખ્યા હતા. સાયકલ શીખીએ તારે પાછળ પકડાઈ રાખીએ છીએ, પકડો ને પાછળ, ઘણા પાછળ પકડાવે, પછી આમ ચલાવે ને, પછી ચડવા માટે કોઈક જોઈએ ને ઉતરવા માટે એ પકડજો કે મારે ઉતરવું છે. તે શીખીએ તારે ઉતરવા માટે કોઈક જોઈએ. પછી આમ સ્ટીયરિંગ સામે જોવા જાય ને તો પેડલ બંધ થઈ જાય, પેડલ ફેરવા જાય તો સ્ટીયરિંગ આમ થઈ જાય. સાયકલ શીખતા તારે આવી કેટલી તકલીફ પડતી હતી. પાછળ કોઈ બેસી જાય તો પડી જાય. અને અત્યારે આપણને સાયકલ છૂટા હાથે ચલાવવાનું કે તો ઘણા ચલાવે છે. ઘણા છોકરાઓ તો અદબ પાડી દે છે, ઘણા પલાઠી પાડી દે છે. ચાલુ સાયકલે છૂટા હાથે ચલાવે, 2-2, 3-3 સવારી ચલાવે છે. તો શીખ્યા તારે ચલાવી શકતા હતા, પણ પ્રેક્ટિસ પાડી. અમે સંતો ઠાકોરજી પેલી આરતી ઉતારતા હોઈએ ને ત્યારે શરૂઆતમાં આરતી શીખીએ ને તો પેલું આમ ફેરવા જઈએ ને તો ટોકરું બંધ થઈ જાય, અને ટોકરું આમ કરવા જઈએ તો આમ થઈ જાય, બે ભેગું થાય જ નહીં. પણ શરૂઆતમાં પ્રેક્ટિસ પાડીએ ને, ધીમે ધીમે આમ કરતા ગયા તો અત્યારે બધું ફરે છે. આમ ફરે ને પેલું આમ ફરે. જોજો, ઘણા શરૂઆતમાં પ્રેક્ટિસ પાડવી પડે છે, શીખવું પડે છે. એમ સહન કરવામાં પણ શબ્દ એકવાર સહન કરવાનો, ધીમે ધીમે કરતા આપણી પ્રેક્ટિસ પડશે. જેમ ઘણા જિમ્નેશિયમમાં જાય ને, કસરત કરે, પછી આમ બોડી આમ કરે, પછી કે મને મારો નહીં, કઈ થાય છે? આમ પ્રેક્ટિસ કર્યું અને બોડી બિલ્ડઅપ કરી દીધું હોય, મજબૂત 6-પેક બોડી થઈ ગઈ હોય, પછી એને કઈ ના થાય. એમ બહાર જિમ્નેશિયમમાં જઈએ તો આપણું શરીર મજબૂત થાય, પછી કોઈ ગમે તેટલું મારે આપણને લાગે નહીં. એમ આપણે પ્રમુખ સ્વામીના જિમ્નેશિયમમાં આવવાનું, એટલે મન મજબૂત થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.